હોકર પકડીને ચાલે મારા ભાઈ કરશનભાઈ મૂકી ચાલો પકડો હોકર ચલો ત્યાં હોકર પકડી જો હોકર પકડીને ચાલે અમારે હવે આપની વારી છે ફોન તો લઈ જાવ તું ઉપર હવે એટલા બધી આવે તું વિડીયો ઉતારે તોલા જલ્દી જા પૂછે દે ને ના ના હા ગાઈસ આ તો હોકા પકડીને ચાલુ પડે તો અમારે બોલે ભાઈ ખૂબ કાઢું કામ છે માતાજી તો પેલા બેઠા છે અમારે પણ નીચે બેઠા તો સારું હતું આવી ગયા હા પકડીને ચાલો આવે યા એડવેન્ચર છે અમારા ફોકસ સુધી તો હું જોયો જ હોય ભેગો થાકી ગયા હા મુકેશભાઈ અમે પહોંચી ગયા અરે મેં પહોંચ્યા તો થોડું પહોંચી ગયા ઉપર આવ શેઠ મંદિરે હોકે પકડીને આવે છો તો અડાઈએ ઘેરથી ફોન આવે દાદા પાણી આલો કયા કમ અમુક हेलो आवाज ना आ रही है टावर नहीं आ रही है ये खूबसूरती का नजारा जरा देखो क्या बात देखो इस नजारे को देख के आपका दिमाग भी चकित हो जाएगा लो गाइस याद है आप वीडियो बना हारा आपने शायद पहले कभी इस नजारे को नहीं देखा होगा हाँ देखो गाइस कितना मस्त देखा देखो आप वीडियो बना भाई ओम रेडी ओम આપણે ફોટો શૂટિંગ કરતા હતા ફોટો શૂટિંગ કરીને હવે જઈએ મા ચામુંડાના દર્શન કરવા માટે તો ચાલો ચાલો ભાઈ ઓ ભાઈ હેડો ભાઈઓ ભાઈઓ હેડો લેરો અમે કરશે અમારે હેડા જો લેરો કચા જય મા ચામુંડ તારા પારે આવ્યા છે દર્શન કરવા સારું કરજે જો ગાય તમને જન્નત બતાવું હું ઉપર નજારો કેટલો મસ્ત દેખાય ગમે તે કઈ માતાજીને દર્શન કરવા પહોંચ્યા સાચા મનથી શ્રદ્ધા રાખી સાચા મનથી હજા છે પહોંચી જાય ગમે તે થાક લાગ્યો ગમે તે કર્યું પણ તો પહોંચી જાય ખાલી મેં આ બાજુ ઉતારો લે બાજુ તો કીડીઓ વધારે મંદિર આપણે પહોંચી ગયા બૂટ ઉતારીએ છીએ એ કીડીઓ એકલી ચીડીઓ મળી છે એટલે હું મારા બૂટ મેળવી ભાઈ એ બાજુ કીડીઓ વધારે હતી બૂટમાં થઈ જાય મોજા કાઢો ચાલશે મોજા તો ચાલે ચાલો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા તમે દર્શન કરવા ચલો મોવા પછી કોઈ ચોરી તો નહીં ચાલે બૂટ ચાલો હેડો ભાઈ હેડો કરશન ભાઈ ચલો પ્યાર દાદા બેઠા એમાં પ્યાર દાદા દર્શન કરી લઈએ દાદા કીધે હો અરે તો પ્યાર કારકામાં આવી લે બસ મહાકાળીમાં છે ચાલો હર ગંગેશ્વર સંકરેશ બસ ઉપરથી કેવું ધૂંધલું દેખાવે ધૂંધલું તું આપણે શોર્ટ બનાવી દે ટોળા તો ગાઈસ મંદિર આપણે પહોંચી ગયા
હે ખૂબ ઊંચું. ઊંચું તો છે જ ને એમ થોડા માતાજી આવ્યા છે તમે કહો છો બધું હોળ હોળ આવવાનું છે એ જમા દર્શન કરો ખરી પરીક્ષાઓ થઈ ગઈ ને આવો ખરી પરીક્ષા ખૂબ કાઠા કામ થઈ ગયા તે આયા તો હિયાટી ગયો મારી વાત તો કરાય ખરો કરે ખરું જો કઈ દર્શન કરી લો હા માતાજીને ઉપર પહેલી વાર આયા હતા પહેલી વાર હતા તમે આયા ભેગો ના ના પહેલી વાર અમે આવો છે ગોમના પાલનપુરના એમ હા અમે બાફરના તૈન માતાજી છે ચાઉનમાં છે કારકામાં છે અને બધા અમે આવ્યા છે દર્શન કરવા જો અમારી ગેંગ પૂરી ઊભી છે જો પબ્લિક છે પણ નહીં એટલી બધી ધજાઓ જેટલી બહુ ચડાયેલી છે માતાજીનો ખૂબ સાથ છે લાગે ખૂબ કામ કરે તમે અમારું કામ થશે તો અમે બી માતાજીને કીધું કે એક ધજા અમે પણ લઈને આવશો બીજી ફેર અહીંયા હા ફરીથી આવશું ખાલી અમારું આ રહ્યું જે અમારું કામ હે એ પૂરું થશે તો પૂરું થશે તો અને અમારું કામ તો તમને ખબર હે કયું હશે એટલે તમને તો કોઈ કહેવાની ક્યાં જરૂર જવું છે ને અમારે માતાજીને કીધું હો પાછું કે અમારું માતાજી કામ થશે તો અમે પાછા આવશો ધજા લઈને આવશે એમ કે જય માતાજી ઓહ ગંજરી આહો ગંજડી તમે બરોબર દર્શન કરાવો માતાજીના બરોબર દર્શન કરાવજો આ માતા બેઠા છે ઉપર અંબામાં છે કા ભૈરવ છે ગણપતિ બાપા છે અને આ મહાકાળીમાં છે જોઈ લો હવે માતાજીના દર્શન કરી લીધા જય માતાજી મારા સબસ્ક્રાઈબરની બધાની મનોકામના પૂરી કરજો અને અમારી પૂરી કરજો જો ગાઈસ અને જો 24 કલાક ખરા કે સારી જો દર્શન કરી લો કરાવું તો હા જો 24 કલાક આ જ્યોત હળગ જ છે માતાજીને જોઈ લે અમારે બે ભાઈ ચોલ્લા કરે છે જોઈ લે આપણે ઉપર આવી ગયા હે નદીનો પટ્ટો જીઓ નદીનો બાપા રાલી અમે પટ્ટો નદીનો પટ્ટો જો જો કે આ દેખ આટલા સુધી અમને નીકળી હોય પેલા પોઈન્ટ લઈને પોઈન્ટ લઈને શું કરે છે કે એ હાડો નેચે જ બેસો ના હજી વિડીયો બનાવવા બાકી છે આપણે હજી તો જ બરાબર ઓ વિડીયો હજી બનાવવા બાકી છે બોલ ગમે તું એ કમા તો પોઈન્ટ લાગ કે તે મુકો જતો મુકો પોઈન્ટ જતો છે હે કઈ બાજુ એ નેચર જાય છે પોઈન્ટ બતાય તો ગાઈસ મસ્ત નજારો છે ઉપર તો આમ હોળી ભરવા ગયા ને છે ઠેકેદાર જો. પાલી જામ ફોટા કટેલા પોઈન્ટ લેવા જેવો ભાઈ આ બધે ભાઈ જો ગાઈસ ચારે ફોટ તમે નજર બતાવી દો ભાઈ કરશે ભાઈ કેવું લાગ્યું ભાઈ મંદિર તમને મસ્ત મસ્ત બઢિયા ગાઈસ કોઈને આપવું તો કાઢી જાજો યાર જિંદગીમાં કશું કોઈ લઈ જવાનું નહીં સાથે કશું કોઈ આપવાનું નથી જલસા કરો તને ફરવા જો ને કશું કોઈ જિંદગીમાં છે નથી ફરતા હો બધા ભેગા રહો અને બધા ભેગા દોસ્તારો ભેગા થઈને ફરવા જો અને આવી જગ્યાએ આવશો ને તમારા શરીરને સુકૂન મળે છે કે તમે દર્શન કરવા આવ્યા અમે આટલે જ ઉપર હેડી ના પણ અમને વચ્ચે એવો થાક લાગે પણ ઉપર આવે ને બધો થાક દૂર થઈ ગયો મને જો કે અમે હેડ્યા જ નહીં અમને થાક જ નહીં લાગ્યો એટલી મસ્ત રમ માતાજીની કૃપા છે મસ્ત રમ કહેવા જેવું જ નહીં કોઈ મસ્ત છે બોલો હજી અમારે શોર્ટ વિડીયો થોડો બનાવવા બાકી છે બનાવીએ ફોટા બોટા પાડવા બાકી છે અમારે મુકેશભાઈ પોણી લેવા જાય તો પોણી પીએ પછી વિડીયો અમે શૂટ કરીએ અમારા ઇન્સ્ટાગ્રામની આઈડી તમે નેચે ડિસ્ક્રિપ્શન નાખેલી જ છે અને ફેસબુકમાં નાખેલી છે ત્યાં જઈને ચેકઆઉટ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું તો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો અને ફેસબુક પેજ ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે સારા સારા બ્લોગ તમને જોવા મળશે અને આપણે સારી સારી જગ્યાએ તમને બતાવવા લઈ જઈશું કાળ ભૈરવનું મંદિર છે નીચે એટલે બેબી પોણી ભરવા જ જોજો આ નેચે પોણી ભરવા માંડ્યો છે તો ગાઈસ માતાજીની કેટલી કૃપા છે માતાજીની કેટલી આમ એવી કૃપા છે ને કે આટલો બધો તડકો પડે છે ને આટલી બધી આમ ગરમી પડે છે ને તો મંદિર આટલી ગરમાશ નહીં ઠંડુ ચીલ્ડ જેવું બરફ છે જો આ જો ચોટીને ઉભા રહ્યા અમારે ત્યાં એકદમ ઠંડુ હે એકદમ ઠંડુ બરફ જેવું આટલો બધો તડકો પડે છે તો મંદિર ગરમ થવું જોઈએ લગાય ગરમ નહીં એકદમ ઠંડુ બરફ ચીલ્ડ જેવું છે તમે અહીં ખાલી અનુભવ કર્યો એકદમ
ચીલ્ડ જેવી ટાઈસો છે, એકદમ બરફ જેવી. આટલો બધો તડકો પડે છે ને તોય બરફ જેવી છે. બોલ આરે અમે ઠંડક લેવા માટે ચેટીડ ઉભા છીએ. ચોટીનું ભરે જો આરે. આટલો બધો તડકો પડે છે ને તોય એકદમ ઠંડુ બરફ જેવું છે, એકદમ ઠંડુ ચીલ્ડ. તાપ એટલો પડે છે ને, ગરમી જેટલી છે પણ આમ મંદિર એકદમ ઠંડુ બરફ જેવું છે. મંદિરને કોઈ ઢોકળ્યું નહીં, કશું કોઈ નહીં. તો મંદિર આખું ઠંડુ બરફ જેવું મંદિર છે. જો આ રે જો આખું ખુલ્લું મંદિર છે, આખું ખુલ્લું મંદિર છે. મંદિર આખું આ ઠંડુ બરફ છે. આટલો બધો તડકો છે ને તો લગારે ગરમ નથી, ઠંડુ બરફ જેવું જ છે. એકદમ ઠંડુ બરફ જેવું. ઠંડુ એટલે એકદમ ઠંડુ બરફ જેવું. તો કાંઈ અમે એમને એમ ફરીએ છીએ અને થાક તો બધો ઉતરી ગયો મારો. કોઈ થાક જ નહીં કર્યો તમારે. ગાઈસ આપણે હવે નીચે ઉતરાણ કરીએ છીએ પાછી. તો માતાજીને જય બોલાવીએ અને પછી નીચે આપણે ઉતરીએ. તો ગાઈસ બોલો ચલો જલ્દી. બોલો અંબે માત કી જય, બોલો કાળકા માતની જય, બોલો પેરેલ બાપજીની જય, બોલો ગણેશ ભગવાનની જય. તો ગાઈસ બધા ભગવાનની જય બોલેલી છે અમારા ચેનલની જય. તો ગાઈસ મસ્ત દર્શન કરી લીધા છે. હવે દર્શન કરવા નીચે ઉતરીએ છીએ અમે. દર્શન ફર્સ્ટ ક્લાસ કરી લીધા છે અમે. જો હવે નીચે ઉતરીએ છીએ. હવે નીચે ધીરે ધીરે ઉતરી જઈએ છીએ. ઉપર બેઠા અમે, હવે નીચે ઉતરી જઈએ અમે. આ જો નજારા તમને એકવાર ફેરથી બતાવી દઉં છું અને માતાજીના દર્શન તમે પાછા કરી દઉં છું. પછી અમે નીકળવાનું કરીએ દર્શન કરીને. જો છેલ્લી ફેર અમે બી કરી લઈએ. જો દર્શન કરી લઈએ અને અમે છેલ્લી ફેર દર્શન કરી લઈએ. અને જો માતાજીને કહીએ માતાજી અમારું સારું કરજો અને અમારી ચેનલ આગળ વધે એવું કરજો. અમે બધા અમે પોતે ધજા લઈને આવશો. અમારે બે વધારે વધી જાય. અમારી ચેનલ સારી હેડ છે અને મેં માજી મને મળશે તો અમે ધજા લઈને પાછા અમે આવશો 110% આવશો અમે એમાં. ભલે અમે થાક ખાઈ ખાઈને આવશો પણ આવશો ખરી અમે. અને વગર ચપ્પલે આવશો માં અમે. ચપ્પલે ગાડીમાં ઉતારીને આવશો. 18 પગે અમે આવશો માં. અમારું કોમ થાય તો અમે 18 પગે આવશો માં. તો જો ગાઈસ હવે અમે ઉતરીએ છીએ નીચે પાછા. આવે દર્શન કરીને માતાજીને દર્શન કરી લીધા છે અને આજુબાજુ નજારો તમે બતાવી દો. જો હું તમે જો ગાઈસ નજારો એક નંબર છે. ઉપર આ માતાજીનું મંદિર છે. થાક ઉપર આવ્યા પછી બધો થાક ઉતરી જાય છે. આટલો તડકો પડે છે ને. માતાજી ભલું કરજો, અમારી ભૂલ ચૂક માફ કરજો માં. જય માતાજી. એ ખુલ્લો છે આ તો કરી દઉં ખુલ્લે. બસ ભાઈ બસ ચલો ગાઈસ આ ધોનીરી આવજો ભાઈ. કારુભાઈ આવજો. ચલો ગાઈસ ભૂલો ને પ્રેમી આવે ની ઝેર લા ભાઈ. ચલો ગાઈસ હવે નીચે ઉતરી આવો ધીરે ધીરે. ભૈરવ દાદા દર્શન કરી લઈએ આપણે. ભૈરવ દાદા અરે જો દર્શન કરી લ્યો. ગાઈસ તમારા માટે આટલી મહેનત કરો છો. એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઈબ તો ગાઈસ બને જ છે. મારી યાર સપોર્ટ કરતા રહેજો, સાથ આપતા રહેજો. તો ધીરે ધીરે અમે નીચે ઉતરીએ છીએ અને અમારા ભાઈને ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું છે. એ લાઈવમાં વાતો ચાલે છે અમને. લાવ બુટાલ ભાઈ મને મુકા ભાઈ બુટાલ ભાઈ સાહેબ બુટાલો તો હારું તો બૂટ આપણે કોઈ ચોરી નહીં ગયું ના ચોરેલા કોઈ. હવે નેચે ઉતરી આપણે. એ હારો એ નેચે હારો. ચલો ગાઈસ હવે નેચે ઉતરી આપણે. ચલો આપણે નેચે ઉતરી. મુકેશભાઈ જાતા રહે. અમારે હજી અમને શું કહેવાય એના વિડીયો બનાવવાના ચક્કરમાં હું એકલો રહી જઉં પાછળ. મને જ કોઈ લેવાય ભૂલ્યા તને યાર. બોલો શનિવાર 2019 બનાવેલું છે. ચલો ગાઈસ હવે નેચે જઈએ આપણે. ભાઈ કેવું મંદિર લાગ્યું તમને બધા? એક નંબર મસ્ત બળિયા. તમે બી આવજો. તમે ખુદ એમ કહેશો કે ના મંદિર જોવા લાયક છે. એકવાર ખાલી ગાઈસ ઓટો મારજો, ખાલી શાંતિથી આંટો મારજો. તમને મસ્ત લાગશે મંદિર યાર. એક નંબર મંદિર છે. જો આ ગુફામાં ભૂત ઉડ્યું અમારું. જો હાલો ગાઈસ તો હવે અમે નેચે જઈ રહ્યા છીએ. જો હવે નેચે તો ઉતરી જાય. નેચે તો ટેન્શન નહીં. કલાક થાય. કલાક અડધો કલાક નેચે ઉતર થઈ જાય. લે લો કે એકલો રહી ગયો મારા હાથે નેચે. હે નેચે કે એકલો રહી ગયો બાપડો એટલે કૂતો પાડ. હા કુકવા પાડ બતાવ્યું એકલું છે. જો ગાઈસ હવે નીચે ઉતરી છે આપણે. જો નીચેનો નજારો.
હવે તડકો નીકળે છે, આ બધે તડકો નીકળે છે હવે દેખો. અમુક છોડે દેખાય, અમુક તડકો દેખાય છે. બેન આબા જજે, આવી લ્યા મુકા બોલા, આવ્યો. હેડ નેચે. હવે એકલો શું કરશે યાર? જો ગાઈસ એકલું ઉપર ભૂર્યું કૂતરું આવી જો. હેડો નેચે હવે. કોઈ નહીં આવે હવે તડકામાં હેડ એ નેચે. સીડીથી ઉતર. સીડીથી ઉતરી જા ભાઈ. બસ ધીરે ધીરે ઉતરજે ને જાય ભોય. કોઈ નહીં આ બચાવવા તને. મોઢે ને ઉતરી આવજો, મસ્ત વિડીયો લેવો. આ જો લે લે એ આવી લે આવ્યું હે આય માં હેડો વાળા ઉતરતો એ હા આવી જો સંગત ચાલ હે ભાઈ તું અમારે સંગત નેચર આબુ તો જો ગાઈસ મુકા દોસ્તો આ મુકા આવ્યો આ લઈ જા બોલાવો ને બોલા તો ખરી અલા બેઠો બોલાય મોકલા